જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો અને આપણે જે નિર્દોષ ભારતવાસીઓ ગુમાવ્યા એ બદલ કોંગ્રેસ પરિવાર વતી આ ઘટનાની આપણે સખત શબ્દોમાં ટીકા કરીએ છીએ। આ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય એવું માનવતા વિરોધી કૃત્ય છે। આવા કૃત્યોને ભારત ભૂમિમાં કે દુનિયાના કોઈ પણ ખૂણે વખોડવું જ પડે। તમામ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા એને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથોસાથ ભારત સરકાર પાસે માગણી કરીએ કે ફરી ભારતના કોઈ પણ ખૂણે આવી ઘટના ન બને એના માટે જે જડબે સલાક વ્યવસ્થા સુરક્ષાનો ઇંતજામ કેન્દ્રની સરકારે કરવો જોઈએ એની પણ માગણી કરીએ છીએ। આપણે બધા જ પોતાના સ્થાન ઉપર જે છીએ ત્યાં 2 મિનિટ જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને શ્રદ્ધાંજલિ પાઠવીશું અને મૃતકો માટે આપણે 2 મિનિટ મૌન પાડીશું। આપણે બેસીશું અને આજે સાંજે